હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે JEE ના આપણા જે અમુક ક્વેશ્ચન્સ ચેપ્ટર 1 ના બાકી હતા એ આજે સોલ્વ કરી લઈએ, બરાબર છે, જેથી કરીને આપણા ચેપ્ટર 1 ના PYQ નું કામ પૂરું થઈ જશે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ. અહીંયા JEE MCQ PYQs લખેલા છે જે આપણે 96 સુધી આના લાસ્ટ લેક્ચરમાં કર્યા હતા. એના પછીના સવાલ છે, આપણે 1 by 1 ચેક કરી લઈએ, બરાબર છે મિત્રો. ચલો જુઓ, અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન શું આપેલું છે અહીંયા. તો 8 into 10 - 6 કુલમ્બ અને -8 into 10 - 6 કુલમ્બ મૂલ્ય ધરાવતા બે બિંદુવત વિદ્યુતભાર A અને B ને D અંતરે મૂકવામાં આવેલા છે. સમજો, અહીંયાથી માની લો કે આપણી જોડે એક વિદ્યુતભાર છે અહીંયા A, બરાબર છે, અને એક બીજો વિદ્યુતભાર આપ્યો છે આપણને અહીંયા B, અને આ બંને વચ્ચેનું અંતર આપણને આપ્યું છે મિત્રો D જેટલું, બરાબર છે. ઓકે, હવે વિદ્યુતભારોની વચ્ચે મધ્યબિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, અહીંયા આના મધ્ય બિંદુએ અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપી છે E બરાબર કેટલી છે 6.4 × 10⁴ ન્યૂટન પર કુલમ, બરાબર છે. આ બંને વિદ્યુતભારોના મૂલ્યો છે, એકનું છે 8 × 10 - 6 કુલમ અને બીજાનું છે -8 × 10 - 6 કુલમ. આ બે વિદ્યુતભારોની વચ્ચે એક બિંદુ છે અને આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપી છે. તો બિંદુવત વિદ્યુતભારો A અને B વચ્ચેનું અંતર D કેટલું હશે, બરાબર. તો જુઓ, અહીંયા આ અંતર D શોધવાનું છે આપણે, અહીંયાથી આટલી સુધીનું, બરાબર છે. સિમ્પલ વસ્તુ સમજો અહીંયાથી મિત્રો, કે જ્યારે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધતા હોય તો પ્લસ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, બરાબર છે, અને માઇનસ વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર પણ એની અંદરની તરફ હશે. એટલે એનો મતલબ એવો થયો કે પ્લસ વિદ્યુતભારથી આ જે સેન્ટર આપેલું છે આપણને એનું અંતર કેટલું D/2. તો આ D/2 અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય સરખું આવે. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું, તો જુઓ, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર પ્લસ વિદ્યુતભારનું અને માઇનસ વિદ્યુતભારનું, એટલે ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ 2E થઈ જશે. બંને એક જ દિશામાં છે એટલે એડ કરવાના. ઓકે, ચલો તો સમજો, અહીંયાથી 2m ના m રાખીએ આપણે. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું, અહીંયાથી આટલું અંતર કેટલું છે D/2. તો આવું લખાય અહીંયાથી kq² ભાગ્યા kq આવશે ને, સોરી q² નહીં આવે, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું આવે મિત્રો, q આવશે. ઓકે, સો kq ડિવાઇડેડ બાય આપણે શું લખીશું D/2 હોલ સ્ક્વેર, kq/r². ઓકે, kq/r². r કેટલા આપેલા છે આપણને D/2. ઓકે, હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો E નેટ બરાબર 2 × kq ડિવાઇડેડ બાય D²/4 થશે. આ 4 ઉપર જશે તો શું થશે, જુઓ, અહીંયા નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ, આ 4 ઉપર જાય તો અહીંયા 8 kq ડિવાઇડેડ બાય શું લખાશે મિત્રો D². ઓકે, ડન. હવે આપણને અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ નેટ કેટલું આપ્યું છે, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કેટલું છે ભાઈ, આ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 6.4 × 10⁴. તો અહીંયા મૂકી દઈએ આપણે 6.4 × 10⁴ ઇઝ ઇક્વલ ટુ 8 kq ડિવાઇડેડ બાય D². આપણે D² શોધવાના છે તો કરતા કરી લઈએ, ને અંતર શોધવાનું છે ને, ધેરફોર D² ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા કેનું મૂલ્ય 9 × 10⁹. Q કેટલા આપેલા છે, બંનેમાંથી કોઈ એક લઈ લો, ડાયરેક્શન તો આપણને ખબર પડી ગઈ છે. સો 8 × 10⁻⁻⁶ ડન ડિવાઇડેડ બાય આ મૂલ્ય અહીંયા આવી જશે 6.4 × 10⁴. ડન. ઓકે, ચલો હવે સમજાવીએ. આની ગણતરી આ રીતે લખી શકાય, D² બરાબર 8 × 9 × 10⁹ × 8 × 10⁻⁶ ડિવાઇડેડ બાય 64 ડિવાઇડેડ બાય 10 આવશે. તો આ 10 ને ઉપર લઈ જઈને લખી દઈએ, 10⁻1 થઈ જશે. ઓકે, × 10⁴. ઓકે, ચલો. સો 8 64 તો વધ્યા કેટલા 9. સો D² ઇઝ ઇક્વલ ટુ 9 થશે, 10⁹ 6 - 3 આ ઉપર જશે એટલે -3. તો આ તો થઈ જશે ભાઈ 10⁻0 1 થઈ જશે. સો D આપણને મળશે કેટલા મિત્રો, 3 મીટર. સો આપણો આન્સર D ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર હશે મિત્રો, 3 મીટર. B ઇઝ કરેક્ટ ઓપ્શન. ઓકે મિત્રો, સો ફટાફટ નોટ કરી લેશો. જઈએ નેક્સ્ટ સવાલ ઉપર. ચાલો જુઓ. ઓકે, સવાલ શું આપ્યો છે હવે જુઓ, અહીંયાથી
એ બાજુ ધરાવતા ચોરસના શિરોબિંદુ એ બી અને સી ઉપર બરાબર છે 3 વિદ્યુતભાર q/2 અહીંયા એ ઉપર મૂકેલો છે q/2 બી ઉપર મૂકેલો છે q અને સી ઉપર મૂકેલો છે q/2 ઓકે ડન તો આકૃતિમાં આપેલું છે જુઓ બાકી રહેલા શિરોબિંદુ ડી ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય શોધો હવે બાકી વધેલું જે બિંદુ છે એ ડી છે મિત્રો બરાબર છે ને તો આપણે ડી ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે ક્લિયર તો કઈ રીતે મળશે તો જુઓ પહેલા તો એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડી ઉપર આ દિશામાં મળશે જેને આપણે કહી દઈએ E1 અને સી ના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં મળશે જેને કહી દઈએ આપણે E2 ડન તો પહેલા E1 અને E2 બંને વચ્ચે અહીંયા જુઓ A થી D વચ્ચેનું અંતર A અને C થી D વચ્ચેનું અંતર A છે એટલે એટલી ખબર પડી ગઈ મિત્રો કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ બંને કેવા આવવાના છે સરખા આવવાના છે ઓકે હવે જ્યારે બંને સરખા ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ત્યારે એ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ મળશે આપણને આ દિશામાં મળે E નેટ ઓકે સો આપણે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું છે જેને મેં E નેટ કીધું છે એને આપણે ફક્ત કહી દઈએ E ડેશ બરાબર સમજીએ કેમ કારણ કે હજુ આગળ થોડો કોન્સેપ્ટ આપણે એડ કરીશું અહીંયા E ડેશ કહી દઈએ તો આ E ડેશ નું મૂલ્ય કેટલું હોય તો જુઓ E dash is equal to 2e cos theta by 2 ડન આટલું હશે હવે સમજો અહીંયા 2e એમના એમ રાખો બે ફિલ્ડ વચ્ચે એંગલ કેટલો છે 90 ડિગ્રી સો cos અહીંયા થીટા નું મૂલ્ય છે ને મિત્રો 90 ડિગ્રી છે cos 45 થઈ જશે ઓકે સો 2e 1/√2 થશે cos 45 હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય તો E dash બરાબર અહીંયાથી અહીંયા સુધીનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું તો E1 અને E2 E1 બરાબર E2 બરાબર E કેટલું હશે કે Q ડિવાઇડેડ બાય R² કે Q બાય R² આ મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો જુઓ 2 અહીંયાથી K Q ડિવાઇડેડ બાય 2a² 1/√2 ઓકે સો 2 થી 2 ગયા તો અહીંયાથી E ડેશ કેટલા મળશે આપણને KQ ડિવાઇડેડ બાય √2a². સો આપણને આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગયું મિત્રો એ આ બંનેનું પરિણામી મળ્યું. હવે બીજી વસ્તુ સમજો અહીંયા આ બિંદુ ઉપર Q વિદ્યુતભાર છે તો આ Q ના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર હશે અહીંયા આને E કહી દઈએ E3 તો આ બંનેને ટોટલ કરી લો એટલે તમને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી જશે અને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે તો જોઈએ અહીંયા ઓકે સો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું ભાઈ જોઈ લો અહીંયાથી આને અને E3 ને એડ કરવાના હવે E3 કેટલું હશે તો અહીંયા લખી નાખીને E3 ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી આટલે સુધીનું અંતર કેટલું તો √2a કારણ કે ચારે બાજુ E લંબાઈની છે તો B થી D સુધીનું અંતર થશે √2a તો અહીંયા શું લખીએ આપણે કે Q ડિવાઇડેડ બાય અંતરનો વર્ગ સો 2a² ડન આને અને આને એડ કરો એટલે તમને ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે બરાબર છે કયું કયું ભાઈ E3 પ્લસ E ડેશ E3 કેટલા મળી ગયા મૂલ્ય મૂકી દઈએ કે Q બાય 2a² બરાબર છે સો કે Q ડિવાઇડેડ બાય 2a² પ્લસ E ડેશ કેટલા મળેલા છે આપણને કે Q ડિવાઇડેડ બાય √2a² બરાબર છે કે Q ડિવાઇડેડ બાય √2a² આમાંથી આપણે કોમન લઈ લઈએ કે Q બાય a² તો આન્સર શું આવશે ભાઈ 1/2 પ્લસ 1/√2 સો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આટલું હશે કે Q બાય a² 1/2 1/√2 કે Q બાય a² કે Q બાય a² કે એનું મૂલ્ય મૂક્યું છે 1/4πε0 મૂકી દઈએ આપણે સો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ Q divided by 4πε0 a² 1/2 plus 1/√2 ક્લિયર આટલી વસ્તુ સો આવો ઓપ્શન કયો મેચ કરે છે 1/2 1/+√2 ઓકે પહેલો જ ઓપ્શન કરેક્ટ છે મિત્રો ઓકે સો ફર્સ્ટ ઓપ્શન ઇઝ કરેક્ટ ઓપ્શન 98 નંબરનો સવાલ બહુ ઈઝી સવાલ છે ઘણા બધા સવાલો આપણે આવા ફોર્સ શોધવા માટે પણ કરેલા છે મિત્રો ઓકે સો જઈએ નેક્સ્ટ સવાલ ઉપર ડન સમજો અહીંયાથી હવે ઓકે નેક્સ્ટ સવાલ સમજો હવે 99 ઇમ્પોર્ટન્ટ સવાલ આપણે એક લેક્ચરની અંદર પણ આ સવાલ સોલ્વ કરેલો છે ફરીથી એકવાર આને સમજી લઈએ ડાયરેક્ટ આન્સર લખવાનો છે બરાબર આપણને સૂત્ર યાદ હોવું જોઈએ જુઓ અહીંયા Q જેટલો વીજભાર ધરાવતા બે બિંદુવત વીજભારોને D અંતરે રાખવામાં આવેલા છે સમજો અહીંયાથી કેટલો વીજભાર ભાઈ Q તો એક વિદ્યુતભાર અહીંયા આપ્યો છે Q ઓકે અને બીજો એક વિદ્યુતભાર આપ્યો છે Q
આ બે વિદ્યુતભાર આપેલા છે અને બંને વીજભારને શું કરેલા છે ભાઈ? ડી અંતરે મૂકેલા છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સમજો. આકૃતિ આપણે કોઈક નવા પેજમાં દોરીએ તો તમને વધુ સમજાશે. બરાબર, અહીંયા દોરું છું આ બાજુ તો સમજાય, થોડી વધુ સમજાય. એક વિદ્યુતભાર Q આપેલો છે અને બીજો વિદ્યુતભાર પણ કેટલો આપ્યો છે મિત્રો? Q આપેલો છે અને આ બંને વિદ્યુતભારોને આપણે D અંતરે મૂકેલા છે. ઓકે, હવે Q જેટલા ત્રીજા બિંદુવત વિદ્યુતભારને, સ્મોલ q જેટલા ત્રીજા બિંદુવત વિદ્યુતભારને મધ્ય બિંદુથી x અંતરે આવેલા લંબ દ્વિભાજક બિંદુ ઉપર મૂકવામાં આવે છે. અહીંયાથી આ x જેટલા અંતરે આ જગ્યાએ આપણે સ્મોલ q વિદ્યુતભાર મૂકવામાં આવે છે. તો q વિદ્યુતભાર મહત્તમ કુલંબ બળ અનુભવે તે માટે x નું મૂલ્ય કેટલું? અહીંયા મિત્રો F મેક્સિમમ ફોર્સ લાગે એના માટે આ x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો એક કોન્સેપ્ટ યાદ કરાવું છું અહીંયાથી. એ કોન્સેપ્ટ શું હતો? બાજુમાં જ નોટ લખું છું ભાઈ, જેથી કરીને તમને આઈડિયા રહેશે. જુઓ, અહીંયા કોન્સેપ્ટ એવો હતો મિત્રો કે અહીંયા માની લો કે તમને કોઈ q ચાર્જ આપેલો હોય, બરાબર છે, અને અહીંયા કોઈ બીજો ચાર્જ આપ્યો હોય q. હવે બંને વચ્ચે અંતર કેન્દ્રથી આ સેન્ટરથી ઉપરની બાજુનું અંતર r હોય અને નીચેની બાજુનું અંતર r હોય, બરાબર છે. અને અહીંયાથી જો x અંતરે કોઈ q વિદ્યુતભાર મૂકો અને અહીંયા આપણે F મેક્સિમમ ફોર્સ શોધવું હોય તો F મેક્સિમમ ફોર્સ માટે x નું મૂલ્ય કેટલું હતું ખબર છે મિત્રો? r ડિવાઇડેડ બાય √2 જેટલું હતું. કેટલું હતું ભાઈ? r ડિવાઇડેડ બાય √2. df બાય dx કરો તો df બાય dx નું મૂલ્ય 0 આવે. આ બધું યાદ કરી લો મિત્રો. તો આ ડાયરેક્ટ ફોર્મ્યુલા મેં એ વખતે પણ કીધું હતું કે આન્સર શોધવા માટે આને યાદ રાખો. તો અહીંયા r નું મૂલ્ય અહીંયા કેટલું છે? r આવ્યું. કેટલું થશે? આ d બાય 2. ઓકે, સો અહીંયા f મેક્સિમમ શોધવા માટે x નું મૂલ્ય કેટલું આવશે? r બાય √2 અને અહીંયા r બરાબર કેટલા મળે આપણને? d બાય 2. સો d ડિવાઇડેડ બાય 2 √2 આ આપણું આન્સર. ઓકે, સો d ડિવાઇડેડ બાય d ઓપ્શન કરેક્ટ. ઓકે મિત્રો, સો ઓપ્શન ડી આપણા માટે સાચો ઓપ્શન છે. ડન. જવા દઈએ નેક્સ્ટ સવાલ. પ્રેક્ટિસ કરજો અને આ લેક્ચર્સ જોઈ લેજો મિત્રો, બરાબર છે? ઓકે, સમજો. હવે અહીંયા નેક્સ્ટ સવાલ શું છે? અહીંયા જુઓ, સરસ મજાનો સવાલ આપેલો છે. 100 મિલીગ્રામના એક વિદ્યુત ભારિત કણને 100 મિલીગ્રામ માસ આપ્યું છે m, બરાબર છે. થોડો કલર ચેન્જ કરી દઈએ જેથી મજા આવી જાય લખવાની બી. ઓકે, ચાલો. માસ આપ્યું છે આપણને m ઇઝ ઇક્વલ ટુ 100 મિલીગ્રામ. 100 મિલીગ્રામના ગ્રામ કેટલા થશે ખબર છે? 100 ગુણ્યા 10 ની -3 ગ્રામ. આપણે કિલોગ્રામ તો 10 ની -6. તો આવું થઈ જાય અહીંયાથી 100 ગુણ્યા 10⁻⁻6 કિલોગ્રામ થઈ જાય. ઓકે, હવે આ વિદ્યુત ભારિત કણને શું કરવામાં આવે છે? જુઓ અહીંયાથી આટલા માસ વાળા એક વિદ્યુત ભારિત કણને આ તીવ્રતા ધરાવતા, કેટલી? આટલી ઇલેક્ટ્રિક ફિલ્ડની તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફેંકવામાં આવે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલંબ. આટલી તીવ્રતા ધરાવતા વિદ્યુત ક્ષેત્રની અંદર ફેંકવામાં આવે છે. જો કણનો વિદ્યુતભાર 40 માઇક્રોકુલમ હોય, q કેટલા આપેલા હોય મિત્રો? 40 માઇક્રોકુલમ હોય, તો પ્રારંભિક વેગ v0 બરાબર 200 મીટર પર સેકન્ડ આનો પ્રારંભિક વેગ હોય તો તે ક્ષણિક વિરામ સ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર કાપશે? કોઈ પદાર્થ ચાલતો હોય અને અમુક સમય પછી એ સ્થિતિમાં, એની સ્ટોપ સ્થિતિમાં, મતલબ કે સ્થિર સ્થિતિમાં, વિરામ સ્થિતિમાં આવે ત્યારે અંતર કેટલું કાપે? તો એને કહેવાય સ્ટોપિંગ અંતર, બરાબર છે ને? સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો આ પ્રશ્ન 11 ના કોન્સેપ્ટનો સમન્વય કરીને બનાવવામાં આવે છે મિત્રો, અને આ કોન્સેપ્ટ એ સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર આધારિત છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ d બરાબર કેટલું હશે ભાઈ? v0² ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ a. ક્લિયર આટલી વસ્તુ? અહીંયા a નું મૂલ્ય આપ્યું નથી તો a શોધી નાખીએ આપણે. શું થશે ભાઈ? ma બરાબર qe. સો a બરાબર qe બાય m અહીંયા મૂકી દઈએ તો આપણે આવું લખી શકીએ અહીંયાથી. સો v0² ડિવાઇડેડ બાય 2 qe m ઉપર જતા રહેશે. ઓકે, હવે આની અંદર મૂલ્ય મૂકી દો તો જુઓ v0² કેટલા આપેલા છે? 200. તો 200 નો વર્ગ 200 ગુણ્યા કેટલા લખીએ આપણે? 200. અને માસ કેટલું છે? 100 ગુણ્યા 10⁻⁶. ડન. ડિવાઇડેડ બાય 2m ના m રાખો અને અહીંયાથી એક જ મિનિટ 2m ના m રાખીએ આપણે, બરાબર છે? અને અહીંયા 200 છે.
Q નું મૂલ્ય મૂકીએ કેટલું છે 40 માઇક્રોકુલમ એટલે 40 ગુણ્યા 10⁻⁶ કુલમ થાય આ માઇક્રોકુલમને આપણે કુલમમાં ફેરવવા પડશે 40 × 10⁻⁶ કુલમ બરાબર છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે સો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે આપણને 1 × 10⁵ એટલે અહીંયા 10⁵ ઘાત લખું 1 નું મૂલ્ય લખો ના લખો કોઈ ફરક પડશે નહીં તો જુઓ અહીંયાથી આનું સાદુરૂપ આપી દઈએ આપણે સાદુરૂપ આપશું તો આપણને શું આઈડિયા આવશે ભાઈ તો જુઓ 2 ને 100 વડે ભાગ ચલાવો બરાબર છે પછી અહીંયાથી 40 ગયા 4 5 20 બરાબર છે 10⁻⁶ તો આપણો આન્સર આવશે મિત્રો અહીંયાથી 50000 50000 ઇન્ટુ 10 કેટલા આવશે -6 અને અહીંયા -1 ઉપર જશે પ્લસ તો 10⁻⁵ સો આન્સર આવશે 0.5 મીટર કેટલું અંતર કાપશે ભાઈ 0.5 મીટર ડી ઓપ્શન એ આપણો કરેક્ટ ઓપ્શન થશે ઓકે સો ફટાફટ નોટ કરી લેશો નેક્સ્ટ સવાલ જોઈએ આપણે જુઓ 101 101 નંબરનો સવાલ બરાબર છે શું કીધું છે સેક્શન બી નો પ્રશ્ન છે એટલે આની અંદર ઓપ્શન હશે નહીં ઓકે પ્રશ્ન વાંચીએ પહેલા ચલો સમજો આપણને આનો કોઈ ડાયાગ્રામ આપેલો છે ભાઈ ના આપેલો હોય તો આપણે દોરવો પડશે ઓકે નથી આપેલો ચલો અહીંયા સમજો 5 માઇક્રોકુલમ 0.16 માઇક્રોકુલમ અને 0.3 માઇક્રોકુલમના 3 બિંદુવત વિદ્યુતભારો કાટકોણ ત્રિકોણ કે જેમની બાજુ AB બરાબર 3 સેન્ટીમીટર BC બરાબર 3√2 સેન્ટીમીટર CA બરાબર 3 સેન્ટીમીટર અને A એ કાટકોણ હોય તેના શિરોબિંદુ ABC પર મૂકવામાં આવે છે આ 3 વિદ્યુતભારોને આટલી બાજુઓના એક ત્રિકોણ આપેલા છે અને એના દરેક શિરોબિંદુઓ પર આ 3 વિદ્યુતભાર મૂકેલા છે તો એ ઉપર રહેલો બિંદુવત વિદ્યુતભાર બાકીના વિદ્યુતભારોના કારણે કેટલું ફોર્સ અનુભવે વિદ્યુતીય બળ કેટલું અનુભવશે બરાબર છે આપણે એ સમજવાનું છે તો નવા જ પેજમાં આને સોલ્વ કરીશું તો વધુ મજા આવશે જુઓ અહીંયાથી તમને આ રીતે કાટકોણ ત્રિકોણ આપવામાં આવે છે બરાબર છે અહીંયા ચાલો તમને અહીંયા એક આ રીતે કાટકોણ ત્રિકોણ આપવામાં આવેલો છે બરાબર થોડું એક વ્યવસ્થિત દોરીએ તો વધુ મજા આવશે ભાઈ કારણ કે બે બાજુ સરખી આપી છે ને અહીંયા એક બાજુ છે અહીંયા બીજી બાજુ છે ઓકે અને અહીંયા આપણને કર્ણ આપેલો છે ડન આ એ ખૂણો જે છે મિત્રો એ કાટખૂણો છે એ અહીંયા બી ખૂણો કહી દઈએ અહીંયા સી ખૂણો કહીએ બરાબર છે ને હવે આ એ થી સી બાજુ કેટલા મીટરની છે જુઓ AB 3 અને AC પણ 3 બરાબર છે AB અને AC 3 આ 3 સેન્ટીમીટર આ પણ 3 સેન્ટીમીટર તો અહીંયા B થી C આપી છે 3√2 સેન્ટીમીટર બરાબર છે કેટલા છે ભાઈ 3√2 સેન્ટીમીટર ઓકે જુઓ 5 માઇક્રોકુલમને A બિંદુ ઉપર મૂકવાનો છે 0.16 માઇક્રોકુલમને B બિંદુ ઉપર મૂકવાનો છે અને 0.3 માઇક્રોકુલમને આપણે મૂકીશું C ઉપર 5 માઇક્રોકુલમને ક્યાં મૂકી દઈએ આપણે મિત્રો જુઓ અહીંયા 5 માઇક્રોકુલમને અહીંયા મૂકી દઈએ બરાબર છે પછી B ઉપર 0.16 માઇક્રોકુલમ મૂકી દઈએ અહીંયા મૂકી દો 0.16 માઇક્રોકુલમ અને જે બાકી વધ્યો ચાર્જ 0.3 માઇક્રોકુલમ એ અહીંયા મૂકી દો ડન હવે પ્રશ્ન ફરીથી એકવાર સમજી લઈએ આ બિંદુ રચના થઈ ગઈ તો એ ઉપર રહેલો કોના ઉપર ભાઈ એ ઉપર રહેલો વિદ્યુતભાર બાકીના વિદ્યુતભારોના કારણે કેટલા ન્યૂટન ફોર્સ અનુભવે બરાબર છે તો જુઓ આ જે વિદ્યુતભાર છે 5 માઇક્રોકુલમનો એ આ બંનેના કારણે કેટલું ફોર્સ અનુભવે છે તો જુઓ ચલો હવે આપણે ફોર્સ શોધી લઈએ માની લો કે C ઉપર જે ચાર્જ છે એ અહીંયા ફોર્સ લગાવશે આની ઉપર આ દિશામાં જેને આપણે F1 કહી દઈએ અને B વિદ્યુતભાર છે એ આને આ બાજુ ફોર્સ લગાવશે જેને આપણે F2 કહી દઈએ એટલે આ બંને ફોર્સ મળી જશે તો આપણને એ બંનેના કારણે અહીંયા પરિણામી ફોર્સ મળી જશે F નેટ આ શોધવાનું કીધું છે ક્લિયર તો પહેલા F1 શોધી લઈએ F1 કેટલું હશે મિત્રો તો જુઓ અહીંયાથી સો F1 બરાબર કે Q1 Q2 Q1 કેટલા 0.3 માઇક્રોકુલમ છે આને આપણે 0.3 ગુણ્યા 10⁻⁶ કુલમ લખી દઈએ અને આ 5 માઇક્રોકુલમને આપણે શું કરી દઈએ 5 ગુણ્યા 10⁻⁶ કુલમ લખી દઈએ ક્લિયર આટલી વસ્તુ સો કે Q1 કેટલા 0.3 ગુણ્યા 10⁻⁶ બરાબર છે અને Q2 કેટલા છે 5 ગુણ્યા 10⁻⁶ ડિવાઇડેડ અંતરનો વર્ગ 3 સેન્ટીમીટરના મીટર કેટલા 3 ગુણ્યા 10⁻² મીટર તો એ પણ અહીંયા મૂકી દઈએ એનો વર્ગ આવશે અંતરનો વર્ગ 3 ગુણ્યા 10⁻², 3 ગુણ્યા 10⁻². ઓકે, ક્લિયર આટલી વસ્તુ.
હવે F1 શોધવાના છે. સો F1 બરાબર k નું મૂલ્ય મૂકો 9 × 10⁹ ડન. ઓકે ઇન્ટુ 3 m ના m મૂકીએ કારણ કે આપણે દશાંશ ચિહ્ન નીચે લઈ આવીએ છીએ બરાબર છે. 10⁻⁶ × 5 × 10⁻⁶ divided by 3 × 10⁻², 3 × 10⁻², અને 0.3 ના 1/10 અહીંયા હશે બરાબર છે. તો જુઓ હવે 3 3 3 3 9 થઈ ગયા અહીંયા 3 5 કેટલા થશે 15. સો F1 બરાબર 15. હવે જુઓ -9 -6 -6 -3 અને અહીંયા -2 -2 3 -3. તો આ ઘાત તો બધી ઉડી જવાની છે અહીંયાથી. ઓકે ઉપર નીચે કરી જુઓ ટ્રાય. ઓકે સો આપણને F1 કેટલા ન્યૂટન મળી ગયા મિત્રો 15 ન્યૂટન. આ ફોર્સ મળી ગયું આપણને કેટલા ન્યૂટન મિત્રો 15 ન્યૂટન. હવે F2 શોધી દઈએ બરાબર છે. સો એક કામ પૂરું. હવે F2 કેટલા આવશે તો F2 બરાબર આના વડે અહીંયા લાગતું ફોર્સ, આના વડે અહીંયા લાગતું ફોર્સ કેટલું હોય તો જુઓ k નું મૂલ્ય મૂકું 9 × 10⁹ k q1 q2 q1 કેટલા છે 5 × 10⁻⁶ અને q2 કેટલા છે 16 માઇક્રોકુલમ. એટલે અહીંયા કેટલા થઈ જશે ભાઈ 16 × 0.16 × 10⁻⁶ કુલમ થઈ જશે. ઓકે સો અહીંયા મૂકી દઈએ આપણે 0.16 × 10⁻⁶ કુલમ divided by so k q1 q2 divided by અંતર 3 સેન્ટીમીટર એટલે કેટલા 0.3 લખીએ ને આપણે 10⁻² સ્વરૂપમાં લખીએ એટલે આપણને આસાની રહેશે બરાબર છે. સો અહીંયા આપણને કેટલા મળે છે 3 × 10⁻² મીટર. ઓકે સો r² એટલે 3 × 10⁻², 3 × 10⁻². ક્લિયર. ઓકે સોલ્વ. હવે સમજો અહીંયા આપણે આને આ રીતે લખી શકીએ F2 બરાબર 339 ગયા આટલા. ઓકે 16 × 85 થશે. તો આવું લખી નાખું 10⁹ સમજીએ ઇન્ટુ 5 × 10⁻⁶ ઇન્ટુ 16 ઇન્ટુ 10⁻⁶ divided by 10⁻², 10⁻², 10⁻⁴. ઓકે સો 0.16 તો 100 10⁻² લખવા પડશે અહીંયા 100 10⁻² અહીંયા લખવા પડે 0.16 2 પોઈન્ટ કાપશો તો અહીંયા 100 આવશે બરાબર છે. હવે આનું સાદુરૂપ આપો. સો F2 બરાબર 80 × -9 -3 અને અહીંયા 2 ઉપર જશે -1 સો 10⁻⁻1 એટલે અહીંયા આન્સર આવશે ભાઈ 8 ન્યૂટન. કેટલા આવશે સો 8 ન્યૂટન. F2 કેટલા મળી ગયા આપણને 8 ન્યૂટન. સો F1 F2 મળી ગયા હોય તો હવે બંનેનું પરિણામી ફોર્સ કેટલું હશે તો F1 F2 મળી જાય તો બંનેનું પરિણામી ફોર્સ F √√F1² + F2². F1 કેટલા મળ્યા ભાઈ F1 મળી ગયા આપણને 15. સો 15 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ. સો 15 નો વર્ગ થશે 225 અને 8 નો વર્ગ થશે 64 √ સો F net અંડર રૂટ કેટલા આવશે ભાઈ 5 ને 4 9 6 ને 2 8 289. સો F net = 17 ન્યૂટન. ઓકે સો આના ઉપર લાગતું પરિણામી ફોર્સ કેટલા ન્યૂટન હશે ભાઈ 17 ન્યૂટન હશે. ક્લિયર. સોલ્યુશન બહુ ઈઝી છે અને મસ્ત છે, મજા આવી જાય એવું બરાબર છે. સો અહીંયા આપણને જે ફોર્સ મળ્યું એ કેટલા ન્યૂટન મળ્યું ભાઈ 17 ન્યૂટન મળે છે. સો 101 ની અંદર આન્સર આવશે મિત્રો 17 ન્યૂટન. ઓકે ઓપ્શન નથી આપેલા, સેક્શન બી નો પ્રશ્ન છે. ડન. ચલો નેક્સ્ટ 102 નંબર. ઓકે સો 102 બહુ જ જોરદાર સવાલ અને મજા આવી જાય એવો SHM નો સવાલ છે. આપણે ટોપિક ભણેલા છીએ, આ ટોપિક આપણે સોલ્વ કરેલો છે, છતાં પણ આપણે એકવાર સમજી લઈએ. સમજો હવે અહીંયા શું આપ્યું છે આપણને. ઓકે જો બે એક સમાન દરેક Q એવા ધન વિદ્યુત ભારને એકબીજાથી 2a જેટલા અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. m દળ ધરાવતા અને Q0 વિદ્યુત ભાર ધરાવતા બિંદુવત વિદ્યુત ભારને બે જડિત વિદ્યુત ભારોની વચ્ચે મૂકવામાં આવ્યા છે. બરાબર છે. m દળ આપ્યું છે અને Q0 વિદ્યુત ભાર ધરાવતા બિંદુવત વિદ્યુત ભારને બે જડિત વિદ્યુત ભારની વચ્ચે મૂકવામાં આવે છે. ઓકે તો આ વિદ્યુત ભારોને જોડતી રેખા પર નાના સ્થાનાંતર માટે Q0 વિદ્યુત ભાર સરળ આવર્ત ગતિ કરે છે. તો Q0 વિદ્યુત ભારનો આવર્તકાર કેટલો હોય? આવર્તકાર એટલે મિત્રો T શોધવાનો છે. બરાબર. આપણે આમાંથી કોઈ ઓપ્શનને મેચ કરવાનો છે. સમજીએ ચલો ટોપિક. બરાબર છે. નેક્સ્ટ પેજ ઉપર સમજો હવે અહીંયા પહેલા તો પોઈન્ટ સમજીએ. બરાબર શું કહેવા માંગે છે ધ્યાન આપો. એક વિદ્યુત ભાર આપણને અહીંયા આપ્યું છે Q.
બરાબર છે અને બીજો વિદ્યુતભાર પણ આપણને આપ્યો છે મિત્રો Q. હવે આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર આપણને કેટલું આપ્યું છે 2a જેટલું. ડન. હવે આમની વચ્ચે કેન્દ્રમાં આપણને અહીંયા સ્મોલ q0 અને જેનું માસ m હોય એવો એક વિદ્યુતભાર મૂકી દીધો છે. બરાબર છે. આ અંતર 2a એ આ બે વિદ્યુતભાર વચ્ચેનું છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણને q0 વિદ્યુતભાર અને એનું માસ કેટલું m આપ્યું છે એવો વિદ્યુતભાર અહીંયા સેન્ટરમાં મૂકી દેવામાં આવે છે q0. બરાબર. સેન્ટરમાં મૂકો તો સીધી વસ્તુ આપણને એટલી ખબર પડે મિત્રો કે અહીંયાથી આ અંતર થશે a જેટલું અને અહીંયાથી આ અંતર થશે a જેટલું. ક્લિયર? ઓકે. હવે આને નાનું સ્થાનાંતર કરાવીને છોડી દઈએ. નાનું સ્થાનાંતર માની લો કે મેં આ વિદ્યુતભારને આ બાજુ ધક્કો માર્યો સ્મોલ x જેટલા અંતરે, તો આ વિદ્યુતભાર અહીંયા આવશે. તો આ અંતર કેટલું હોય અને આ અંતર કેટલું થાય? બરાબર છે, સમજીએ અહીંયા. તો આ અંતર કેટલું? a માંથી x બાદ કરો તો a માઇનસ x અને આ અંતર કેટલું થશે? a માં x ઉમેરો તો a પ્લસ x. ઓકે. સો આ બે વિદ્યુતભાર સમાન છે એટલે આ વિદ્યુતભાર અને આ બાજુ ધક્કો મારશે અને આ વિદ્યુતભાર અને આ બાજુ ધક્કો મારશે તો આપણને નેટ ફોર્સ મળશે F1 માઇનસ F2 જેટલું. આના વડે F1 આના વડે F2. તો આવું લખાય અહીંયાથી. F1 એટલે જુઓ કે Q અહીંયા Q નોટ ભાગ્યા અંતર કેટલું થશે મિત્રો? a માઇનસ x સ્ક્વેર. હાય 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 હાય, ક્યાં બાત હે, મસ્ત. a માઇનસ x સ્ક્વેર માઇનસ આ બે વિદ્યુતભારની વાત કરો કે Q નોટ ડિવાઇડેડ બાય બંને વચ્ચે અંતર કેટલું છે? a પ્લસ x સ્ક્વેર. ડન. આ x અંતર ખૂબ જ નાનું છે, સમજો, કારણ કે એની જરૂર હમણાં આગળ પડશે. આપણે કરવાની છે એની વાત. બરાબર છે ને? સમજો અહીંયા. હવે આ જે બે ફોર્સ મળી ગયા મિત્રો આપણને, બરાબર સમજો, તો F ઇઝ ઇક્વલ ટુ Q0 કોમન લઈ લો તો કૌંસમાં શું વધશે? 1 ડિવાઇડેડ બાય a માઇનસ x સ્ક્વેર. ઓકે. માઇનસ 1 ડિવાઇડેડ બાય a પ્લસ x સ્ક્વેર. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે આનું સાદુરૂપ આપી દઈએ. સો F ઇઝ ઇક્વલ ટુ Q નોટ કૌંસમાં બંનેનો ક્રોસ ગુણાકાર કરો. ક્રોસ ગુણાકાર કરો, આના ઉપર અવયવ પાડશો તો શું થશે? a સ્ક્વેર પ્લસ 2ax પ્લસ x સ્ક્વેર માઇનસ છે તો આના અવયવ પાડશો તો આની અંદરની નિશાનીઓ બધી બદલાઈ જશે. ઓકે. તો આવું થશે a સ્ક્વેર માઇનસ 2ax, તો આ માઇનસના કારણે પ્લસ 2ax થઈ જશે અને માઇનસ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર છે તો માઇનસના કારણે માઇનસ x સ્ક્વેર ડિવાઇડેડ બાય શું થશે ભાઈ? a માઇનસ x સ્ક્વેર a, તો અહીંયા a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નો સ્ક્વેર થઈ જશે. ઓકે. ડન. ખબર પડી ગઈ? ડન. હવે જુઓ અહીંયા જે ઉડે છે એ ઉડાડી દો. અહીંયાથી ઉડે છે એને આપણે રદ કરી દઈએ તો જુઓ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર માઇનસ 2ax 4x થઈ જશે. બરાબર છે. સો આપણને ફોર્સ મળશે અહીંયાથી. જુઓ ધ્યાન આપજો ખાસ ભાઈ કે Q નોટ કૌંસની અંદર શું આવ્યું ભાઈ? 4ax ડિવાઇડેડ બાય a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નો વર્ગ. ક્લિયર આટલી વસ્તુ? પણ એક કન્ડિશન છે મિત્રો કે આ a ની સાપેક્ષે x ખૂબ જ નાના છે. a ની સાપેક્ષે x કેવા છે મિત્રો? ખૂબ જ નાના છે. તો a ની સાપેક્ષે આપણે x સ્ક્વેર ને અવગણી શકીએ. ઓકે. a ની સાપેક્ષે x ખૂબ જ નાના હોય તો a ની સાપેક્ષે આપણે x સ્ક્વેર ને અવગણતા. ઓકે. a ની સાપેક્ષે x કેવા છે મિત્રો? ખૂબ 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 નાના છે તો આપણે આ x સ્ક્વેર ને શું કરીએ? અવગણતા. ઓકે. x સ્ક્વેર શું કરતા ભાઈ? અવગણતા. તો આવું લખાય આ સૂત્રને જુઓ અહીંયાથી. બાજુમાં લખું છું સૂત્ર ભાઈ, ખાસ ધ્યાન આપજો. આવું થશે અહીંયાથી. જુઓ સો F ઇઝ ઇક્વલ ટુ Q નોટ શું થશે? 4ax ડિવાઇડેડ બાય x સ્ક્વેર ને અવગણી લીધા છે તો a સ્ક્વેર નો સ્ક્વેર એટલે a ની 4 ઘાત થઈ જશે. ક્લિયર? એની કેટલી ઘાત થઈ જશે ભાઈ? 4 ઘાત. હવે ઉપરથી એક એ ઉડી જશે તો અહીંયા કેટલા વધશે? 3 વધશે. તો આવું થયું અહીંયા F બરાબર Q નોટ 4x ડિવાઇડેડ બાય a નો ઘન. બીજી વસ્તુ સમજો, આનું માસ આપ્યું છે એટલે ફોર્સ જે લાગશે એ માસ ઉપર પણ આધાર રાખે. તો પ્રવેગ શોધવાનો છે આપણે અહીંયાથી. SHM માટે શું જોઈએ? પ્રવેગ. તો ma બરાબર શું લખીશું આપણે? Q નોટ 4x ડિવાઇડેડ બાય a નો ઘન. આ a અંતર છે, આ પ્રવેગ છે ભાઈ. આ ખાસ ધ્યાન રાખજો. આ શું છે? પ્રવેગ માટે a છે. ઓકે. આ અંતરનું a છે, ખાસ ધ્યાન રાખજો. તો અહીંયાથી a બરાબર શું મળશે આપણને?
કે ક્યુ નોટ 4x ડિવાઇડેડ બાય m a નો ઘન. ઓકે, હવે SHM ની કન્ડિશન યાદ કરો. a બરાબર શું હતી ભાઈ? a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર x. તો આને આની સાથે સરખાવો. બીજી વસ્તુ, આ વિદ્યુતભારને આ બાજુ લઈ આવો તો આને વધુ ફોર્સ લાગશે, એટલે એક ફોર્સ પ્લસ તો બીજું ફોર્સ કેવું આવે? માઇનસ. ઓકે, એક ફોર્સ પ્લસ તો બીજું કેવું? માઇનસ. તો પ્રવેગ કેવો હોય SHM માં? માઇનસ. તો આ બંનેને સરખાવશો, આ બંને ફોર્સ આ અને આ, તો અહીંયાથી શું મળશે આપણને? ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ નોટ 4 ડિવાઇડેડ બાય m a ક્યુબ. ઓકે, હવે ઓમેગા બરાબર શું લખાય? 2 પાઈ બાય t, આનો વર્ગ. બરાબર શું થશે ભાઈ? જો આટલી બધી કેલ્ક્યુલેશન ના કરવાની હોય મિત્રો, ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખી લેવાની હોય. બરાબર છે ને? સો અહીંયાથી લખ્યું છે આપણે કે ક્યુ નોટ 4 ડિવાઇડેડ બાય શું આવશે? m a ક્યુબ. ઓકે, હવે જુઓ આવું લખાય 4 પાઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા k નું મૂલ્ય મૂકી દઈએ તો ક્યુ નોટ 4 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ m a ક્યુબ. 4 થી 4 ઉડી જશે. ઓકે મિત્રો, હવે t સ્ક્વેર ને કરતા બનાવવાના છે, તો 1/t સ્ક્વેર એમ ના એમ રાખો, તો આ 4 પાઈ સ્ક્વેર આની નીચે આવશે, તો ક્યુ નોટ ડિવાઇડેડ બાય 4 પાઈ સ્ક્વેર અહીંયા આવે તો 4 પાઈ ક્યુબ શું થશે? એપ્સિલોન નોટ m a ક્યુબ. ઓકે, હવે t સ્ક્વેર બરાબર શું લખાય? 4 પાઈ ક્યુબ એપ્સિલોન નોટ m a ક્યુબ ડિવાઇડેડ બાય ક્યુ નોટ. તો t બરાબર શું થશે ભાઈ? સો t બરાબર અંડર રૂટ 4 પાઈ ક્યુબ એપ્સિલોન નોટ m a ક્યુબ ડિવાઇડેડ બાય ક્યુ નોટ. આ આપણો આન્સર થશે. આટલો આવર્તકાર હશે 4 પાઈ ક્યુબ એપ્સિલોન નોટ m a ક્યુબ, 4 પાઈ નોટ એપ્સિલોન નોટ, 4 પાઈ ક્યુબ એપ્સિલોન નોટ m a ક્યુબ, ક્યુ નોટ m a ક્યુબ ક્યુ નોટ. સો પહેલો જ ઓપ્શન આપણો કરેક્ટ છે મિત્રો, બીજા ઓપ્શન ચેક કરવાના આવશે જ નહીં. બરાબર છે? સો ફર્સ્ટ ઓપ્શન 102 ની અંદર એ કરેક્ટ છે. ઓકે, કરેક્ટ છે. ક્લિયર? ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. ઓકે, 103 સમજો. અહીંયા આ કેલ્ક્યુલેશન નોટ કરી લેજો મિત્રો. નેક્સ્ટ સવાલ સમજો. 103 સરસ મજાનો કોન્સેપ્ટ. બરાબર છે? 103 નંબરનો સવાલ. મેં ગાઉસના નિયમની જ્યારે એપ્લિકેશનો ભણાવી મિત્રો, એ વખતે તમને મેં નળાકારની અંદર, આ લાંબા નળાકારની અંદર આપણે કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ મેં તમને સમજાવેલું છે. બરાબર છે? તો એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. લેક્ચર જોવાનું રાખશો તો બહુ મજા આવશે મિત્રો. બહુ જ નાના ડિટેલિંગ સવાલ છે જે એ અહીંયાથી સોલ્વ થઈ જશે. ઘણીવાર તો આ બધા આપણે સ્કીપ કરી દેતા હોય છે આવી એક્ઝામની અંદર. એવું ના કરવાનું મિત્રો. બરાબર છે? સો એ લેક્ચર્સ જરા જોઈ લેજો બધા, અને કદાચ તમારા મિત્રોને જરૂર લાગે તો એમને પણ શેર કરજો. ઓકે, સમજો. હવે અહીંયા પ્રશ્ન શું છે? બરાબર છે? તમને જોઈને એવું લાગશે કે આવડો મોટો સવાલ છે, કઈ રીતે સોલ્વ થશે? બહુ સવાલ નાનો છે ભાઈ. કેમ નાનો છે એ પણ સમજી લઈએ. જુઓ, એક લાંબા નળાકારમાં રો કુલમ્બ પર મીટર ક્યુબ ઘનતા ધરાવતો વિદ્યુતભાર નિયમિત રીતે વહેંચાયેલો છે. આની અંદર નિયમિત રીતે વિદ્યુતભાર બધો વહેંચાયેલો છે. બરાબર? આ રીતે, એટલે નક્કર નળાકાર છે. તો નળાકારની અંદર તેની અક્ષથી x બરાબર, આ x બરાબર કેટલા અંતરે ભાઈ? x બરાબર 2 એપ્સિલોન નોટ ડિવાઇડેડ બાય રો મીટર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા વોલ્ટ પર મીટર થશે. સેક્શન બી નો પ્રશ્ન છે એટલે આના ઓપ્શન નથી આપેલા, પણ તમે જોશો ને એટલે વધુ મજા આવશે. સમજો હવે અહીંયાથી. માની લો કે આપણને આ જે નળાકાર આપેલો છે મિત્રો, બરાબર છે ને? આ નળાકારની અંદર આપણે શું કરીએ? ગાઉસિયન સપાટી બનાવવી પડશે. ઓકે, ગાઉસિયન સપાટી બનાવવા માટે જુઓ અહીંયા x અંતર સુધીની આપણે એક નળાકારીય ગાઉસિયન સપાટી બનાવીશું. આવી ક્લિયર? આની ત્રિજ્યા થઈ ગઈ. તો અહીંયા r બરાબર કેટલા થઈ ગયા? x, અને x અંતરે આપણે આટલું, સોરી x અંતર તો આટલા મીટર આપેલું છે. બરાબર? પણ જ્યારે આ નળાકારની અંદર આપણે અહીંયાનું ક્ષેત્રફળ નક્કી કરીએ તો ds આ દિશામાં હોય, અને અંદર નળાકારની અંદર જે વિદ્યુતભાર છે એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ આ દિશામાં હોય, તો થીટા કેટલા આવે? 0 આવે. તો નળાકારની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું હોય તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડ E બરાબર મિત્રો યાદ કરી લેજો, રો r ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ, અને r બરાબર શું છે? x. તો અહીંયા મૂકી રહીએ રો
x ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ. તો અહીંયાથી શું લખાશે ભાઈ? ઇલેક્ટ્રિક ફિલ્ડ E બરાબર રો ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ ઇન્ટુ x કેટલા છે? આ રહ્યા 2 એપ્સિલોન નોટ ડિવાઇડેડ બાય રો. સો 2 એપ્સિલોન નોટ રો ગયા. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ પર મીટર. સો સિમ્પલ સવાલ 1 વોલ્ટ પર મીટર. આટલી જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે, બાકી કેલ્ક્યુલેશન કરશો ને તો બહુ ટાઈમ વેસ્ટ થઈ જશે. ઓકે મિત્રો, તો ફટાફટ આ ફોર્મ્યુલા નોટ કરી લેજો. લેક્ચર બધા જોવાના બાકી હોય તો એક ટાઈમ કાઢી લેજો મિત્રો થોડો, અને લેક્ચર જોઈ લેજો, તમને બહુ ફાયદો થશે એમાં. ઓકે ચલો 104 સમજો. હવે આ કેલ્ક્યુલેશન માટે જગ્યા હતી પણ કેલ્ક્યુલેશનની જરૂર જ ના પડી આપણે. ઓકે સો 104 જોઈએ. શું આપ્યું છે જુઓ અહીંયા, ધ્યાન આપજો ખાસ. 4 માઇક્રોકુલમ વિદ્યુત ભારને બે ભાગમાં વહેંચવામાં આવે છે અને જુદા પાડેલ આ બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર અચળ છે, બદલતા નથી. જુદા પાડેલા આ વિદ્યુત ભાર પર લાગતું બળ મહત્તમ થાય. હવે બળ મહત્તમ થાય અને વિદ્યુત ભાર વહેંચવામાં આવે તો dF બાય dq 0 થવા જોઈએ. તે માટે વિદ્યુત ભારોનું મૂલ્ય કેટલું હોય તો સમજો. અહીંયા 4 કુલમનું જે વિદ્યુત ભાર છે q બરાબર કેટલા કુલમ? 4 માઇક્રોકુલમ. બરાબર છે? સમજો. હવે આટલો વિદ્યુત ભાર આને બે ભાગમાં વહેંચી દઈએ. તો એક ભાગ અહીંયા મૂકી અને બીજો ભાગ અહીંયા મૂકી. બરાબર છે? સમજો. અહીંયા એક વિદ્યુત ભારને આપણે બે ભાગમાં વહેંચી દઈએ. બરાબર છે ને? તો શું થશે? એક જ મિનિટ હે ને, બે ભાગમાં વહેંચી દઈએ. ઓકે સમજો. એક ટુકડો અહીંયા મૂકો અને બીજો ટુકડો અહીંયા મૂકો. માની લો કે એક ટુકડો q છે તો બીજો ટુકડો કેટલો હોય? 4 - q નો હોય. અને આ બંને વચ્ચેનું અંતર માની લો કે d જેટલું છે, એ અચળ છે. બરાબર છે? હવે આ બંને વચ્ચે કેટલું ફોર્સ ઉદ્ભવે ભાઈ? F બરાબર k q1 q2 ભાગ્યા અંતરનો વર્ગ. ઓકે આટલું ફોર્સ લાગે. હવે આ ફોર્સ લાગવા માટે આપણે અંતર હતું, વિદ્યુત ભાર વહેંચ્યા હતા, અને આ બળ કેવું છે? મહત્તમ થાય. તે માટે વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? હવે મહત્તમ થવા માટે તો dF બાય dq કેવા થવા જોઈએ? 0. આ શરત છે ને ભાઈ, એ કોના માટે છે? મહત્તમ F માટે. ઓકે સો અહીંયા F નું મૂલ્ય મૂકી દઈએ તો આવું લખાય. વિકલન જો ઘણા ભાગતા હોય છે પણ પ્રેક્ટિસ કરશો ને મિત્રો તો આવડી જશે, બહુ ઈઝી છે. સો d બાય dq F કેટલા છે? કે q 4 - q ડિવાઇડેડ બાય d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો k અને d તો અચળ છે ને, બહાર લખી નાખીએ તો આવું થાય. જુઓ k ભાગ્યા d સ્ક્વેર, તો d બાય dx શું વધ્યું? હવે q - 4q, q 4 - q સોરી હે ને, ઇઝ ઇક્વલ ટુ 0. ડન. હવે આ પદને પેલી બાજુ લઈ જશો તો આ તો 0 થઈ જવાનું. ડન. ઓકે હવે અહીંયા જુઓ, d એમના એમ રાખો, dx એમના એમ રાખો, આ q ને અંદર ગુણી નાખો તો 4q માઇનસ શું થઈ જશે? q સ્ક્વેર બરાબર 0. હવે સોરી dx નથી dq છે. સોરી મિત્રો હે ને, સોરી અહીંયા dq છે ને, તો આપણે dx કેમ લખીએ છીએ? ટીઓ પડી ગયું ને, એ ના જાય. ઓકે સો dq આવશે અહીંયા, dq. હવે q ની સાપેક્ષે આનું તમે વિકલન કરો તો શું થાય? 4q નું થઈ જશે મિત્રો 4 માઇનસ q સ્ક્વેર નું શું થશે? 2q બરાબર 0. તો 4 ઇઝ ઇક્વલ ટુ 2q. તો q બરાબર કેટલા આયા? 2 માઇક્રોકુલમ. બરાબર છે? તો આ q 2 માઇક્રોકુલમ હોય તો આ પણ કેટલા? 2 માઇક્રોકુલમ 4 માંથી બાદ કરો તો 2 માઇક્રોકુલમ. તો બે વિદ્યુત ભારને જે વહેંચ્યા છે કેટલા વહેંચવા પડશે? 2 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમમાં વહેંચવા પડશે. ઓકે મિત્રો, સો બહુ જ મસ્ત સવાલ છે. 104 ટીક કરી લેજો. બરાબર છે? જઈએ આગળ 105 સમજો. અહીંયા સેક્શન બી નો પ્રશ્ન છે. આની અંદર કોઈ જ ઓપ્શન આપેલા નથી. શું આપ્યું છે જુઓ, 1.2 × 10 - 30 કુલમ ઇન્ટુ મીટર, એટલે ડાયપોલ મોમેન્ટ આપી છે P1, અને બીજી પણ આપેલી છે 2.4 × 10 - 30 કુલમ ઇન્ટુ મીટર. ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક P1 લખી નાખીએ પહેલા, 1.2 × 10 - 30 કુલમ ઇન્ટુ મીટર, અને P2 આપણને આપેલા છે મિત્રો કેટલા છે? 2.4 ઇન્ટુ કેટલા છે? 2.4 ઇન્ટુ 10 - 30 કુલમ ઇન્ટુ મીટર. ઓકે આ બંને ડાયપોલને અનુક્રમે 5 × 10⁴ ન્યૂટન પર કુલમ અને 15 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. એટલે બે વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા જુઓ, એક ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 છે, કેટલું છે? 5 × 10⁴.
5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ અને E2 કેટલા આપેલા છે 15 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. બે ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલા નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો વિદ્યુત ડાયપોલ દ્વારા અનુભવાતા મહત્તમ ટોર્કનો ગુણોત્તર 1/x હોય. ટોર્કનો ગુણોત્તર τ1/τ2 કેટલા હોય ભાઈ 1/x હોય તો આ x નું મૂલ્ય કેટલું થાય બરાબર છે. તો ટોર્ક શોધી લઈએ. અહીંયા જુઓ τ1/τ2 બરાબર છે. બીજી વસ્તુ સમજો કે ટોર્કનો ગુણોત્તર કેવો કીધો છે મહત્તમ. હવે મહત્તમ હોય તો ટાઉ બરાબર ખબર છે ને શું લખીએ છીએ આપણે Pe sin θ. યાદ છે ટાઉ બરાબર શું લખીએ છીએ મિત્રો આપણે Pe sin θ. અને થીટાનું મૂલ્ય જો ટોર્ક મહત્તમ હોય તો થીટા બરાબર કેટલા ડિગ્રી હોય 90 ડિગ્રી માટે બરાબર છે. આ ટોર્ક મેક્સિમમ મહત્તમ ટોર્ક માટે થીટા કેટલા થવા જોઈએ 90. તો ટોર્ક ટાઉ બરાબર Pe લખી શકાય sin 91 થઈ જશે. ઓકે સો અહીંયા મૂકી દઈએ τ1 બરાબર શું થશે P1 E1 ભાગ્યા શું થશે P2 E2. ક્લિયર હતી વસ્તુ. સો P1 નું મૂલ્ય મૂકી દો અને E1 નું મૂલ્ય મૂકો તો અહીંયા P1 બરાબર શું થશે જુઓ P1 બરાબર 1.2 × 10⁻30. એના માટે E1 કેટલા છે 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ ડિવાઇડેડ બાય P2 કેટલા છે 2.4 ગુણ્યા 10⁻30 અને E2 કેટલા છે 15 ગુણ્યા 10⁴. તો જુઓ 12 2 24 1.2 2.4 બે વડે ભાગ ચાલી જશે અને 5 3 15 10⁻30 10⁴ ગયા અને τ1 τ2 નો ગુણોત્તર 1/x આપેલા છે. સો 1/x = 1/2 3 6. સો x બરાબર કેટલા આવી ગયા ભાઈ 6 આવશે. ઓકે તો x નું મૂલ્ય કેટલું હશે મિત્રો 6 હશે. ક્લિયર હતી વસ્તુ. સો ફટાફટ કેલ્ક્યુલેશન નોટ કરી લેજો. નેક્સ્ટ સવાલ જોઈએ. ઓકે ચલો ડન. જો અહીંયા શું આપ્યું છે આપણને સરસ મજાનો સવાલ છે. લેક્ચરની અંદર આપણે સોલ્વ કરેલો છે. ફટાફટ ફરીથી સોલ્વ કરી લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મિત્રો જુઓ અહીંયા એક આકૃતિ આપી છે. આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કરેલું છે બે પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે. કેટલું છે E બરાબર 8m/E વોલ્ટ પર મીટર. આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપવામાં આવેલું છે જ્યાં m ઇલેક્ટ્રોનનું દળ અને E ઇલેક્ટ્રોનનો વીજભાર છે. એક ઇલેક્ટ્રોન પ્લેટોની વચ્ચે સંમિત રીતે 2 મીટર પર સેકન્ડની ઝડપથી કેટલી ઝડપ છે v0 બરાબર 2 મીટર પર સેકન્ડની ઝડપથી દાખલ થાય છે. એટલે આ x દિશાનો વેગ કહેવાય. આ કઈ દિશાનો વેગ થયો x દિશાનો બરાબર છે. ઓકે જ્યારે તે ક્ષેત્રની બહાર નીકળે છે ત્યારે ઇલેક્ટ્રોનના પથનું વિચલન કેટલું થાય. હવે જુઓ આ બાજુ જાય છે એટલે આ x દિશાનો વેગ થયો. હવે જ્યારે બહાર નીકળે ને ત્યારે આની જોડે બે વેગ હશે એક x અને બીજો y. આ x અને y. x દિશાનો વેગ બદલાશે નહીં પણ y દિશાનો બદલાશે. ઓકે તો સમજો અહીંયાથી આ લંબાઈ કેટલી છે l બરાબર 1 મીટર આપી છે. તો પેલા ટાઈમ શોધી લઈએ આપણે. તો જુઓ શું થશે વેગ v બરાબર x દિશાનો વેગ v બરાબર લંબાઈ ભાગ્યા સમય એટલે અંતર ભાગ્યા સમય. એટલે આપણને અહીંયાથી ટાઈમ શોધવાનો છે. તો t બરાબર કેટલું મળશે t = લેન્થ બાય v0 એટલે લેન્થ કેટલી છે 1 મીટર અને વેગ કેટલો છે 2. તો અહીંયાથી ટાઈમ કેટલો મળી ગયો અભી આપણને t બરાબર 0.5 સેકન્ડ. આટલો ટાઈમ લાગશે બરાબર છે. વિદ્યુત ભારને અહીંયાથી બહાર નીકળવા માટે આટલું ટાઈમ લાગશે. બીજી વસ્તુ સમજો આ x દિશાનો વેગ તો છે. હવે y દિશાનો વેગ શોધીએ. તો y દિશાનો વેગ કેટલો થશે તો v0 પ્લસ ayt. પણ y દિશામાં પ્રારંભિક વેગ નથી તો અહીંયાથી vy બરાબર ay કૌંસમાં 0.5. પણ પ્રવેગ કેટલો ભાઈ અહીંયા પ્રવેગ તો શોધવો પડશે. તો પ્રવેગ શોધીને અહીંયા મૂકી દઈએ. તો પ્રવેગ અહીંયા લખું ભાઈ f બરાબર qe. તો a બરાબર qe/m. તો a બરાબર e/m લખાય. તો a બરાબર શું થશે ભાઈ જુઓ અહીંયા. તો a બરાબર શું થશે e/m. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે 8m/e. 8m/e. તો આ e m ઉડી ગયા. તો a બરાબર 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ આવી ગયો બરાબર છે. આ શું મળી ગયું સોરી શું આવી ગયું ભાઈ અહીંયા જુઓ 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ મળી ગયો. આ પ્રવેગ અહીંયા મૂકી દો તો y દિશાનો વેગ મળી જશે આપણને કેટલો આવશે
8 અને 0.5 તો વી વાય બરાબર 4 મીટર પર સેકન્ડ મળી ગયા. ઓકે, એક્સ દિશાનો વેગ છે આટલો અને વાય દિશાનો. તો આ થીટા શોધવાના હોય તો આવું લખીએ ને આપણે. સો tan થીટા બરાબર વાય દિશાનો વેગ ભાગ્યા એક્સ દિશાનો વેગ. ઓકે, ખબર છે ને ભાઈ આ થિયરી. અહીંયા આ થીટા શોધવાના હોય તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ કેટલી વી વાય અને પાછળની બાજુ વી એક્સ. સો આ થીટા મળી જશે. ઓકે, સિમ્પલ છે. સો વી વાય કેટલા છે 4 અને વી એક્સ કેટલા છે 2. સો આન્સર આવશે 2. સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 2. બરાબર છે, tan ઇનવર્સ 2. બી ઓપ્શન આપણો કરેક્ટ ઓપ્શન. ઓકે મિત્રો, સો બી ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. બહુ જબરજસ્ત સવાલ, મજા આવી જાય એવો. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. નેક્સ્ટ સવાલ શું છે? ઓકે, ચલો આ બી ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો. બરાબર છે ને? આ સવાલ આપણા માટે ખાસ મહત્વનો છે. આપણે આ લેક્ચર્સ દરમિયાન આ સવાલ કર્યો નતો, પણ આપણે એકવાર સમજી લઈએ. આકૃતિ આપી નથી, હું અહીંયા દોરી દઉં છું બાજુ. ઓકે, સમજો અહીંયા. ચલો ધ્યાન આપો. રો આર બરાબર -ρ0 3/4 -r/r એટલે એક ગોળો આપેલો છે તમને. સમજો અહીંયા આવો. બરાબર, આકૃતિ અહીંયા દોરું છું. ઓકે, અને આની ત્રિજ્યા છે કેપિટલ R. ડન. ઓકે, તો R થી R જેટલા અંતર એટલે કે R કરતા સ્મોલ r છે ને એ નાના છે અથવા તો એના જેટલા છે, એની અંદર આટલો વિદ્યુતભાર પથરાયેલો છે. ઓકે, ડન. અને R કરતા સ્મોલ r નું મૂલ્ય વધારીએ તો બહારની બાજુ નીકળી જવાય. બહારની બાજુ આવી ગઈ તો બહારની બાજુ વિદ્યુતભાર કેવો છે? 0 છે. તો આના અનુસાર જો વિદ્યુતભાર બદલાતો હોય તો બદલાતી ગોળીય સમમિતિ વિદ્યુતભાર વહેંચણી વિચારો, જ્યાં R એક કેન્દ્રથી અંતર છે. આકૃતિ આપેલી છે તમને. R શું છે ભાઈ? કેન્દ્રથી સ્મોલ અંતર. અહીંયા આટલે આપ્યું છે. બરાબર છે? ઓકે, તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો અહીંયા P બિંદુ આપેલું છે આપણને. આકૃતિ હતી, મેં બાય ચાન્સ અહીંયા મૂકી નથી, પણ વાંધો નહીં, આ જ આકૃતિ છે. તો આપણે આ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય મિત્રો, એ જગ્યાએ આપણે શું કરવું પડશે? ગાઉસિયન સપાટી બનાવવી પડશે. પણ અહીંયા તો વિદ્યુતભાર છે ને ધીમે ધીમે બદલાય છે. જુઓ, આ બદલાતો જતો વિદ્યુતભાર આપે છે. અહીંયા R નું મૂલ્ય મૂકો તો R સાથે અંતર સાથે વિદ્યુતભાર શું થશે? બદલાશે. હવે વિદ્યુતભાર બદલાતો હોય તો આપણે શું કરવું પડશે? એક નાનકડો dr લેન્થ નક્કી કરવો પડશે. જુઓ અહીંયાથી. તો અહીંયા શું કરીએ આપણે? ગાઉસિયન સપાટી વિચારીએ, પણ એક જ મિનિટ, પણ આપણે કન્ડિશન નક્કી કરીએ. જુઓ અહીંયા શું કન્ડિશન નક્કી કરીએ? કન્ડિશન એ છે મિત્રો કે આ ગાઉસિયન સપાટી છે ને, આપણે એક નાનકડો ટુકડો વિચારીએ પહેલા, અને આ ટુકડાની અંદર કુલ વિદ્યુતભાર શોધી લઈએ. અને કુલ વિદ્યુતભારના કારણે માની લો કે મેં આ શું કર્યું છે? નાનકડો એક ટુકડો નક્કી કર્યો છે. બરાબર છે? સ્મોલ r જેટલા અંતરે દૂર જઈ અને મેં અહીંયાથી આટલો કેટલો આ dr લેન્થ જેટલો એક નાનકડો ટુકડો નક્કી કર્યો છે. તો આ dr લેન્થની અંદર કેટલો વિદ્યુતભાર હશે? આ વિદ્યુતભાર મળી જાય તમને, પછી એનું ફ્લક્સ શોધી અને સંકલન કરી દઈએ એટલે આપણને ટોટલ ચાર્જના કારણે અહીંયા P બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી જશે. તો જુઓ અહીંયા આ ચાર્જ કેટલો હશે? પહેલા તો આપણને એ વસ્તુ શોધતા આવડવી જોઈએ. તો જુઓ, પહેલા તો આ નાનકડો ટુકડો છે તો ρ બરાબર શું લખવું પડે આપણે? dq બાય dv લખવું પડશે. ઓકે, સમજો અહીંયા શું લખવું પડશે ભાઈ? dq બાય dv. ઓકે, ધ્યાન આપજો ખાસ. નાનકડા ટુકડાની અંદર કેટલો વિદ્યુતભાર હશે? તો ρ ઇઝ ઇક્વલ ટુ dq ડિવાઇડેડ બાય dv. તો dq ઇઝ ઇક્વલ ટુ ρ ઇન્ટુ dv થઈ જાય. ઓકે, હવે dv એટલે શું? તો આ નાનકડી રિંગનું ક્ષેત્રફળ. રિંગને તોડીને તમે ખોલી નાખો. બરાબર છે? આટલી થઈ જાય. તો આની લંબાઈ ક્ષેત્રફળ 4πr² અને લંબાઈ કેટલી? dr. બરાબર છે? તો આ રિંગ જે નાનકડી છે એને વચ્ચેથી કાપો અને ખોલી નાખો તો 4πr² એરિયા અને dr થઈ જાય. તો અહીંયા આવું લખી શકાય dq બરાબર ρ એમના એમ રાખો. અને dv કેટલા મળી ગયા? dv એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. સો 4πr² અને dr. આટલો ચાર્જ હશે આની અંદર. બરાબર છે? પણ આપણને ρ આપેલા છે. કેટલા છે? ρ બરાબર જુઓ અહીંયાથી. ρ બરાબર કેટલા છે? ρ0 3/4 -r/r. આ મૂલ્ય આમાં મૂકવું પડશે. તો શું થશે? સમજો અહીંયા. તો dq બરાબર મૂલ્ય મૂકી અને ગણતરી કરીએ. ρ નું મૂલ્ય મૂકી દો. ρ0 3/4 -r/r.
r. ઓકે ડન, મૂકી દીધું ભાઈ મૂલ્ય આપણે. ઓકે સમજો 4 પાઈ, હવે રો 0 નું મૂલ્ય મુકાઈ ગયું, સોરી રો નું મૂલ્ય મુકાઈ ગયું, 4 પાઈ r સ્ક્વેર dr. આ પણ લખી દઈએ આપણે બાજુમાં 4 પાઈ r સ્ક્વેર dr. આ નાનકડું ચાર્જ મૂલ્ય. હવે આનું આપણે ઇન્ટિગ્રેશન કરી લઈએ બંને બાજુ તો આપણને કુલ વિદ્યુતભાર મળશે. તો એમાંથી જુઓ રો 0 કોન્સ્ટન્ટ, 4 પાઈ કોન્સ્ટન્ટ, બરાબર છે. 4 પાઈ કોન્સ્ટન્ટ છે કારણ કે ભાઈ 4 પાઈ તો થોડા કોઈ નંબર છે, આ તો નંબર તો હંમેશા કોન્સ્ટન્ટ જ હોવાનો છે. ઓકે સો 4 પાઈ, પણ સ્મોલ r અંતર બદલાય છે. જુઓ સ્મોલ r અહીંયા છે, આપણે દૂર જઈશું એમ વિદ્યુતભાર બદલાતો જશે, વિદ્યુતભાર બદલાતો જાય તો સીધી વસ્તુ છે કે અંતર r બદલાશે તો જ વિદ્યુતભાર બદલાવાનો છે. ઓકે તો અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કરવાનું થશે મિત્રો કોનું, 3/4 માઇનસ r બાય r સ્ક્વેર ઇન્ટુ dr. હવે r સ્ક્વેર ની અંદર ગુણી દઈએ તો q બરાબર રો 0 4 પાઈ ઇન્ટિગ્રેશનમાં 3r સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 માઇનસ r નો ઘન ડિવાઇડેડ બાય r, આવું લખાય ઇન્ટુ dr. ક્યાંથી ક્યાં સુધી સંકલન કરીએ છીએ આપણે, કેન્દ્રથી લઈ અને r અંતર સુધી. બરાબર જુઓ અહીંયા કેન્દ્રથી લઈ અને r અંતર બદલાય છે એટલે r અંતર સુધી આપણે ઇન્ટિગ્રેશન કરીશું. બરાબર છે ને. ઓકે ચલો હવે સમજાવીએ તો q બરાબર રો નોટ 4 પાઈ m ના m. હવે આનું સંકલન કરશું, શું આવશે જુઓ 3/4 કોન્સ્ટન્ટ છે એનું તો ના થાય, r અને dr એટલે r નો ઘન બાય 3 માઇનસ r dr, 1/r તો કોન્સ્ટન્ટ છે. ઓકે અહીંયા શું થશે, r રેઝ ટુ 4 ડિવાઇડેડ બાય 4 થઈ જશે, 1 into r raised to 4 divided by 4, limit 0 to r, r ની જગ્યાએ r મૂકશો કોઈ ફરક પડશે નહીં. ઓકે સો 3 થી 3 ગયા, ડન આટલી વસ્તુ. તો જુઓ સો q is equal to રો 0 4 પાઈ કૌંસમાં r ક્યુબ બાય 4 માઇનસ r raised to 4 divided by 4r. ક્લિયર આટલી વસ્તુ મળી ગયું, આટલું સોલ્યુશન. હવે આમાંથી આપણે 1/4 બાર લઈ લઈએ તો આવું થાય, રો 0 4 પાઈ r નો ઘન બાર લઈ લો ડિવાઇડેડ બાય 4 પણ બાર લઈ લો તો કૌંસમાં શું વચ્ચે જુઓ r ઘન બાર આવી ગયા, 4 પણ તો 1 માઇનસ શું વધ્યું અહીંયા r ઘન એટલે r બાય r, આટલું વધ્યું. આ ચાર્જ મળી ગયો ટોટલ, આપણને શું મળ્યું, આ વિદ્યુત ભાર. તો હવે ફ્લક્સના નિયમ પ્રમાણે લખીએ આપણે, શું લખીએ ભાઈ, ઇન્ટિગ્રેશન E dA is equal to Q divided by epsilon 0. E m ના m રાખો, dA એટલે શું થશે 4 પાઈ r સ્ક્વેર. એરિયા જે લૂપ આપણે બનાવી હતી બરાબર છે ને, આનો એરિયા 4 પાઈ r સ્ક્વેર. ઓકે અને is equal to Q કેટલા મળ્યા, r. આની કિંમત મૂકી દઈએ, રો 0 4 પાઈ r નો ઘન ડિવાઇડેડ બાય 4 એપ્સિલોન નોટ કૌંસમાં શું આવશે 1 માઇનસ r બાય r, આટલું આવશે. હવે આમાંથી જે ઉડતું ઉડાડ દો, 4 પાઈ ગયા, r સ્ક્વેર, r એક વધશે અહીંયા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E બરાબર શું મળશે આપણને, રો નોટ r ડિવાઇડેડ બાય 4 એપ્સિલોન 0 1 માઇનસ r બાય r. ઓકે આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રાપ્ત થશે. રો 0 r 4 પાઈ એપ્સિલોન નોટ 4 પાઈ 1 માઇનસ r ડિવાઇડેડ બાય 1 minus r divided by r. So B option correct. ઓકે મિત્રો B option correct થશે. એકવાર ચેક કરી લેજો બરાબર છે. અહીંયા મેં કેલ્ક્યુલેશન કરી છે. સો 107 ની અંદર B option correct છે. ઓકે સોલ્યુશન બહુ ઈઝી છે. જો તમને ઇન્ટિગ્રેશન આવડતું હશે, આના વિદ્યુતભાર શોધતા આવડતા હશે બરાબર છે, આ રિંગની અંદર કેટલો ચાર્જ પથરાયેલો છે શોધતા આવડતો હશે, મહત્વનો ચાર્જ જ છે. આ તો ફોર્મ્યુલામાં મૂકીને ગણતરી કરવાની છે બરાબર છે. સો આ સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ. હવે ઓકે નેક્સ્ટ જુઓ શું આપ્યું છે આપણને, અહીંયા આપેલું છે, ધ્યાન આપજો ખાસ. બે સમાન ગોળાઓ A અને B ને જ્યારે હવામાં ચોક્કસ અંતરે રાખવામાં આવે છે ત્યારે તે F જેટલા બળથી એકબીજાને અપા કરશે. એક ગોળો અહીંયા A અને બીજો એક ગોળો છે B. આ ચોક્કસ અંતરે રાખો એટલે આ બંને વચ્ચે લાગતું ફોર્સ F છે. આ ચોક્કસ અંતરને નામ આપી દઈએ આપણે R. તો F ફોર્સ કેટલો, K. બંને ઉપર માની લો કે Q જેટલો ચાર્જ છે તો અહીંયા આવું લખાય કે Q² ભાગ્યા R². આટલું ફોર્સ લાગે છે. ઓકે હવે ત્રીજો સમાન અવિદ્યુત ભારિત ગોળો C પ્રથમ ગોળાને A અને ત્યારબાદ B ના સંપર્કમાં લાવવામાં આવે છે. હવે અવિદ્યુત ભારિત ગોળો C છે, અહીંયા C. હવે આ બંનેને જ્યારે સંપર્ક કરાવવામાં આવે ત્યારે A અને
સી ઉપર અડધો વિદ્યુતભાર વહેંચાઈ જશે એટલે અહીંયા થઈ જશે Q/2 અને અહીંયા પણ કેટલા થઈ જશે Q/2. ત્યારબાદ આ સી ને બી સાથે સંપર્કમાં લાવવામાં આવે છે તો સી અને બી ઉપર ફરીથી વિદ્યુતભાર પથરાશે કેટલો તો ટોટલ ચાર્જ કેટલો થયો ભાઈ Q + Q/2 ભાગ્યા 2 આટલો વિદ્યુતભાર બની જાય બંને ઉપર અડધો ઓકે બંનેને સંપર્કમાં લાવો એટલે ટોટલ વિદ્યુતભાર ભાગ્યા 2 તો ટોટલ વિદ્યુતભાર આટલો ભાગ્યા 2 તો અહીંયા કેટલા આવશે સો 3Q/4 તો આના ઉપર થઈ ગયો 3Q/4 અને અહીંયા પણ 3Q/4 હવે આને ભૂલી જાઓ બરાબર સો A B અને C ત્રણ ગોળા અલગ અલગ થઈ ગયા હવે શું કીધું છે આપણને જુઓ હવે શું કીધું છે અહીંયા જુઓ છેલ્લે A ગોળા અને B ના મધ્ય બિંદુ પર મૂકવામાં આવે છે સમજો અહીંયા B ના સંપર્કમાં લાવવાને છેલ્લે શું કરવામાં આવે છે C ને A અને B ના મધ્ય બિંદુ પર મૂકવામાં આવે છે હવે A ગોળો આ B ગોળો અને આ C ગોળો અહીંયા મૂકવામાં આવે છે તો ગોળા C પર લાગતું બળ કેટલું હોય તો જુઓ અહીંયા આ ત્રણેય આ A આ B અને C સમજો હવે અહીંયા A ઉપર કેટલો ચાર્જ છે ભાઈ A ઉપર જે ચાર્જ આપ્યો છે એ કેટલો છે મિત્રો સમજો અહીંયા A ઉપર ચાર્જ આપણે શોધ્યો આટલો છે Q/2 C ઉપર કેટલો આવ્યો 3Q/4 અને B ઉપર કેટલો છે 3Q/4 ઓકે તો આ ફોર્સ કેટલું હશે તો જુઓ અહીંયાથી આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય અને આ બંને વચ્ચેનું અંતર r હતું તો ટોટલ કેટલું થઈ ગયું અહીંયા r/2 અને અહીંયા પણ કેટલું થશે r/2 તો આ બંને વચ્ચે લાગતું ફોર્સ કેટલું તો જો આ વિદ્યુતભાર આને આ બાજુ ધક્કો મારશે આ વિદ્યુતભાર આને આ બાજુ ધક્કો મારશે તો આપણે આ F1 અને F2 બંને વિરુદ્ધ દિશામાં છે તો નેટ ફોર્સ F1 - F2 આવે બરાબર છે નેટ ફોર્સ કેટલું ભાઈ તો Fnet = F1 - F2 ચલો F1 શોધી લઈએ પહેલા ધ્યાન આપો F1 શું છે આ રહ્યું તો અહીંયાથી આ બંને વચ્ચે KQ1 Q2/r² KQ1 Q2 KQ1 અને Q2 કેટલા છે 3Q/4 / r² એટલે r/2 નો વર્ગ ઓકે થઈ ગયું જુઓ KQ1 Q2 r² ડન અને અહીંયા Q1 Q2 બંને સરખા છે અને અંતર પણ r/2 છે ઓકે તો અહીંયા મૂકી દઈએ આપણે માઈનસ K Q1 Q2 / r/2 હોલ સ્ક્વેર ઓકે હવે આ નેટ ફોર્સ શોધવાનું છે તો કોમન લઈ લઈએ આમાંથી પહેલા કેટલા નીકળશે જુઓ K કોમન આવશે ઓકે પછી 3Q/4 કોમન આવશે અને ડિવાઇડેડ બાય r/2² પણ કોમન આવશે તો કૌંસમાં શું વધ્યું અહીંયા આવે Q/2 વધે ડન માઈનસ શું વધ્યું અહીંયા 3Q/4 વધે આમાંથી Q પણ કોમન લઈ લઈએ છે તો F = જુઓ અહીંયા K 3Q અહીંયાથી Q કોમન લઈ લો તો Q² ડિવાઇડેડ બાય 4 આના પછી અહીંયાથી r² નીચેથી 4 ઉપર જતા રહેશે બરાબર છે તો કૌંસમાં શું વધશે અહીંયાથી 1/2 - 3/4 ક્લિયર આટલી વસ્તુ સો 4 થી 4 ગયા તો આન્સર શું આવશે જુઓ સો Fnet = 3KQ² ડિવાઇડેડ બાય r² બ્રેકેટમાં આનો લસા લઈ લઈએ 4 ચલો 4 લસા લઈ લઈએ તો શું થાય અહીંયા 2 વડે ગુણવા પડશે સો 2 - 3 તો -1/4 આવે સો Fnet = -3/4 KQ² ડિવાઇડેડ બાય r² પણ આપણે મૂલ્ય લખીએ તો Fnet = શું થશે ભાઈ 3KQ² ડિવાઇડેડ બાય 4r² તો 3/4 પહેલા ફોર્સ હતું આટલું તો અહીંયા F લખાય સો જે નવું ફોર્સ મળ્યું આપણને Fnet 3/4F જેટલું હશે કેટલું હશે ભાઈ 3/4F જેટલું ડન સો 3/4F આપણો આન્સર થશે બરાબર છે બી ઓપ્શન ઇઝ કરેક્ટ ઓપ્શન ઓકે મિત્રો ચલો નેક્સ્ટ સવાલ જોઈએ ઓકે સોલ્યુશન નોટ કરી લેજો ઓકે મિત્રો સો અહીંયા આપણા JEE ના બધા જ સવાલ પૂર્ણ થાય છે મિત્રો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બહુ જ જોરદાર ઇમ્પોર્ટન્ટ સવાલ સાથે બરાબર છે ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ